આ પ્લોટ દેખાય ને ઈ 50 લાખમાં દેવાનો હે। હવે જમીનના દલાલ તારે ક્યાંય ભાઈને ભાવ કહેવાની જરૂર છે। પાર્ટીનો નંબર આપી દે, ભાઈ વાત કરી લે હે। એટલે તને કોણ બતાવે, તું તારું કામ કર ને, આ તો અમારો ધંધો હે। આ તો મહેનત કરીને પૈસા કમાવને। આ ભાઈ આ જમીનના દલાલ પાસે જમીન લેતા નહીં, આ બટકાવાના ધંધા કરે છે અને વચમાં ઘણા બધા પૈસા ખાઈ જાય છે। તો ભાઈ આ જગ્યાના 50 લાખ નો આવે, 40 લાખ જ આવે। 40 લાખમાં નો લેતા, આ જગ્યા મેલી છે, ખાઈ જે ભૂત થાય છે। તો ભાઈ આ જગ્યામાં હજી વિધિ કરાવવી પડે, 40 લાખ નહીં 30 લાખ જ આવે। 30 લાખમાં નો લેતા, ઉપરથી પ્લેન નીકળે છે, ક્યાંક ભટકાય છે। તો ભાઈ ઉપરથી પ્લેન નીકળતું હોય તો અહીંયા 2 માળ જ બનાવી શકી, તો આના 25 લાખ રૂપિયા જ આવે। 25 લાખમાં આ લોકો ભાઈ જમીન નો લેતા। આ બે જમીનના દલાલ હે ને એ નકરી સ્કીમ જ કરે છે ગામ આયરે। ભાઈ આપણી આબરૂ જાય છે, આ ભાઈને ડાયરેક્ટ પાર્ટીનો નંબર આપી દો, નકર આપણા બીજા સોદાય કેન્સલ થાહે। શું કે ભાઈ 50 લાખ વાળી જમીન આવી જાય ને સસ્તામાં? હવે હા ભાઈ કમાવોય નહીં અને કમાવા દવોય નહીં। હવે તો રૂપિયા રૂપિયા ને રૂપિયા, બીજી કઈ વાત જ નહીં। આટલા બધા રૂપિયા? ખાલી 2 લાખની જૂનામાં ગાડી લીધી અને ડ્રાઇવિંગ સ્કૂલ માંથી દર મહિને 1,20,000 રૂપિયા કમાવું। કઈ રીતે? એક જણાને ગાડી શીખવાના હું 4,000 રૂપિયા લઉં છું। એવા દરરોજના મારી પાસે 10 જણા આવે છે, એને હું 10 દી ગાડી શીખડાવું અને મહિનામાં મારી પાસે 30 જણા આવે એવા શીખવા વાળા, તો થયા ને 1,20,000। મારું કઈ ગોઠવી દે ને આમાં। તું તો ભણેલો ગણેલો હો, તું તો નોકરી કરસ, એમાં નથી થતું ભેગું? દર મહિને 20,000 રૂપિયા આવે, એમાં શું ભેગું થાય? તો આવતા મહિને આવી હજી કોઈ જૂની ગાડી લેવાનો હોય તું આંકવા માંડજે, 60,000 રૂપિયા તું રાખજે અને 60 મને આપજે અને 10,000 રૂપિયા ગેસ ના થાય તો તારી પાસે 50,000 તો વધશે। વાહ ભાઈ, તો હું રૂપિયા વાળો થઈ જઈશ। તારા જેવા બીજા 3 જણા ગોતજે અને એને કહેજે તમે 3 જણા ગોતો। એ બધા માટે આપણે જૂની ગાડી લઈને ડ્રાઇવિંગ સ્કૂલનો મોટો બિઝનેસ ચાલુ કરી નાખશું અને હું કરોડપતિ બની જઈશ। હું શું બનીશ? તું મારી હારવાર લાખોપતિ બની જઈશ। મારે બસ એક છોકરીનો પતિ બનવું છે। તમારા જીવનના જ કારણે આપણો દેશ વાહે રહી ગયો છે। માની લે તું રૂપિયા વાળો થઈ જઈશ તો તું એકનો નહીં કેટલી બધી છોકરીનો પતિ બની જઈશ। તો કાલથી કામ ચાલુ। આને શું ખબર પડે કે માલ હે તો જ મોહબ્બત હે। આ ભાઈ ઓલો ચા વાળો મને ચાનો કેટલો દઈને ગયો હે, થોડીક વાર પકડો ને તો બૂટની વાદરી બાંધ લઉં। હાલો આપણી દુકાનમાં નવો માલ આવ્યો છે, તમને નવી જોડી દેખાડું। હા ભાઈ મારે કપડાની જરૂર છે। જો ભાઈ ભાઈ મને આ ગમે છે, કેટલા રૂપિયા દેવાના? તમે ખાલી આના 1500 રૂપિયા આપો ને। આલિયો ભાઈ 1500 રૂપિયા। ભાઈ તમારી આંખમાં કચરો જોઈતો ન હોય મારી આંખમાં। આલ્યો ટીશ્યુ પેપર થી સાફ કરો। ભાઈ કેટલો ભૂલાઈ ગયો અહીંયા? ભાઈ કેટલો ક્યાં મારો હે, તો ઓલા ચા વાળાનો હે ને? આ મને ખબર હે તમારો નથી, સામે ઓલા ચા વાળાનો હે, તો તમે અહીંયા જાવ હે ને તો લેતા જાવ ને। હા લાવો કેટલો? આ બીજી વાર આવજો ભાઈ। તું તો ભાઈ ફેમસ થઈ ગયો। ન હોય। હા ભાઈ, તારો વિડીયો રાતોરાત વાયરલ થઈ ગયો જો। હા તો મિત્રો આજે વહેલી સવારે મારા દુકાનની બહાર જ્યારે હું વાકા મારા બૂટની વાદરી બાંધતો હતો ત્યારે એક ચા વાળાએ મને આવીને કીધું મારે કપડાની જરૂર છે। હા તો આપણે રહ્યા પાછા દાનવીર સીધું બાવડું જાળીને દુકાનમાં લઈ ગયો અને 2 જોડી કપડાની દેખાડી અને કીધું આમાંથી ગમી એક ગમાડી લે। ભાઈ મને આ ગમે છે। અરે ગમતું તો મેં ગમતાને દીધું, બાકી નમતું કોઈને નહીં। કેટલા રૂપિયા દેવાના? પૈસા તો બીજા પાસેથી ને કમાઈ લઈશ। ત્યાં તો આંખમાંથી આંસુડા આવી ગયા અને રોવા માંડ્યો। આલ્યો ટીશ્યુ પેપર થી સાફ કરો। માણા તો હાવ દુખી અને ભોળો છે અને શેડા બહુ કાઢે છે। હવે તું સાનો રહી જા મારા કલેજા। ભાઈ કેટલો ભૂલાઈ ગયો અહીંયા? હા લાવો કેટલો? આ બીજી વાર આવજો ભાઈ, કેમ કે આપણું દિલ બહુ મોટું છે। કોંગ્રેચ્યુલેશન ભાઈ, તારું કોંગ્રેચ્યુલેશન કુવામાં નાખી દે। કબૂતરનું પિંજરું નાનું પડે, મોટો સેટઅપ બનાવવો જોઈએ। જો ભાઈ આ કબૂતર મને હે જીવથી વાલા છે, આ કબૂતરનું ખાસ ધ્યાન રાખજે। હું જાઉં બહાર, બધા કબૂતરને ચણ નાખી દેજે, પાણી નાખી દેજે, અગાસી સાફ કરી નાખજે। અને સાંભળ, છેલ્લા ઘણા વર્ષોથી મારી અગાસી ઉપર એક બિલાડી આવે છે, મારા હાથમાં નથી આવતી, મારા કબૂતરનો શિકાર કરી જાય છે અને જો તારા હાથમાં આવે એ બિલાડી તો તું એને પકડી લેજે, તો તારો પગાર ડબલ। ઓકે હા તો હાલું જાઉં અને ભૂલતો નહીં, આ કબૂતર મને મારા જીવથી વાલા છે। હવે આ બધા કબૂતર રહ્યા ને હું પિંજરામાં પૂરીને જમી આવું। બેજા ભાઈ હાલ, એ તો ભાઈ બહુ વાર લગાડી। થોડું કામ હતું ભાઈ, એટલે હવે આપણે એને આખો દી ઉપાધિ નથી। કેમ ઉપાધિ નથી? કેમ કે 8,000 માં મેં એક કારીગર રાખી લીધો કબૂતર હાચવવા હાટું, એટલે હવે હું આખો દી રખડીશ, એ હાચવશે કબૂતર। બિલાડી ના પકડવા દે। ભાઈ ભાઈ હવે તમે મારો પગાર ડબલ કરી દેજો। કેમ? તમે જે બિલાડીને વર્ષો દિયા ગોતતા હતા ને એને મેં પકડી લીધી છે। વાહ ભાઈ વાહ, આથી તારો પગાર ડબલ। તું અહીંયા શું કરસ? બિલાડી ભાગી નહીં જાય? તમે ઉપાધિ ન કરો, એ બિલાડી રહીને એને મેં કબૂતરના પિંજરામાં પૂરી દીધી, હવે એ ક્યાંય નહીં જાય। જલ્દી અગાસી ઉપર જવા દે, કારીગર ધંધો લગાડ્યો।